ખેતરપાળ દાદા, ફરીથી મારું યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા છે બાકોડી અને કેનેડીની વચ્ચે આવેલા ખેતરપાળ દાદાના મંદિરે, જે વર્ષોથી આજે સદીઓથી અહીંયા સ્થાપના થયેલ છે। આજે 25 વર્ષથી આ મંદિર પણ સરસ મજાનું બનેલ છે। તો આપણે ખેતરપાળ દાદાના દર્શન કરીએ। ખેતરપાળ દાદા છે એ બધાની રક્ષા કરે અને હારે સતી માતાજીનું પણ સ્થાન છે। તો આપણે બધા દર્શન કરીએ ખેતરપાળ દાદાના। જય ખેતરપાળ દાદા। સરસ મજાના મંદિરની અંદર માતાજીની સ્થાપના છે, ખેતરપાળ દાદાની સ્થાપના છે। બહુ જ ઐતિહાસિક દર્શન છે। તો બધાને ભગવાન સુખી રાખે અને બાપુ અહીંયા સરસ મજાની સેવા આપે છે। 2 ટાઈમ દાદાની બધી પૂજા કરે છે, ફૂલ ચડાવે છે, નિવેદ ધરે છે અને કોઈ પણ યાત્રાળુ આવતા હોય તો એને ચાય પાણીનું પૂછે છે અને સરસ મજાનું સેવાનું કામ બાપુ પણ કરે છે। અખંડ જ્યોત અહીંયા ચાલુ જ છે અને દાદાના પરચા બહુ અપરંપાર છે। કોઈ પણ જાતની કોઈને તકલીફ હોય તો દાદા દૂર કરે છે। બધા માણસો દૂર દૂરથી યાત્રાએ આવે છે, હાલીને પણ યાત્રાળુઓ આવે છે। કોઈને સંતાન ન હોય તો દાદા સંતાન આપે છે અને કોઈને શરીરમાં કોઈ રોગ હોય તો પણ દાદાની માનતા રાખવાથી એ બધા રોગ મટે છે। ધણ આવ્યું ધણ હલે, ખાડું આવ્યું ખાખરે, પણ જેની જોતા તા વાટ એ અમારી વેગળ ના આવી વાછરા। તો દાદાએ વેગળને, ગાયોને, ધણને પાછા વાર્યા હતા, ધણની રક્ષા કરી હતી। અને દાદાએ કહ્યું કે મારે વેગળને ઓળખવી કેમ? તો એ કે સોનાનીયું જેનિયું સિંગડિયું અને જેને દૂધડીએ દીવા ભરે, જેની જોતા તા વાટ એ મારી વેગળ ના આવી વાછરા। તો ગાયોની રક્ષા દાદાએ કરી છે, માણસોની પણ રક્ષા દાદા કરે છે। તો સરસ મજાનું ઐતિહાસિક અને એકદમ સતથી ભરેલું આ મંદિર બાકોડી અને કેનેડીની વચ્ચે આવેલ છે। બાપુ સરસ મજાની પૂજા કરે છે, સવાર સાંજ આરતી કરે છે, ધૂપદીપ કરે છે અને દાદા બધાની રક્ષા કરે। આ નવરાત્રિના ટાઈમમાં અહીંયા ગરબા પણ લેવાય છે અને સામે જ એક્ઝેક્ટલી મામાદેવનું પણ મંદિર છે। તો મામાદેવના પણ આપણે દર્શન કરશું। જય ખેતરપાળ દાદા, જય હો દાદાની, જય હો દાદાની। સવાર સાંજ બધા યાત્રાળુઓ અને દર્શનાર્થીઓ દર્શન માટે આવે છે। સવાર સાંજ બાપુ મજાની આરતી કરે છે અને અહીંની રોશની પણ બહુ સરસ છે, તમે જોઈ શકો છો। મંદિરની બારે દર્શન કરી અને માણસો બધા બેઠા છે, ભીડ દરરોજ હોય છે અને વાહનમાં આવતા જતા બધા યાત્રાળુઓ પણ અહીંયા દર્શન કરી અને વિસામો લઈને પછી આગળ વધે છે। દાદા બધાની રક્ષા કરે અને ખેતરપાળ દાદાના મંદિરની એક્ઝેક્ટલી સામે મામાદેવનું પણ મંદિર છે। તો આપણે એના પણ દર્શન કરીએ। ખેતરપાળ દાદાના મંદિરે સરસ મજાની નવરાત્રિ પણ ઉજવાય છે। તો બાપુ બધાને મજા કરાવે છે।